રજવાડાઓએ અંગ્રેજો સાથે વ્યવહાર કર્યો અને રૂખી સમાજ પર દમન ગુજાર્યું. રાજકોટમાં જાહેર મંચ પરથી આ નિવેદન આપ્યું છે કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ. રૂપાલાએ દાવો કર્યો કે મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર કર્યા હતા. જો કે દમન છતાં રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો કે ન તો વ્યવહાર બદલ્યો. રૂપાલાના નિવેદનથી રાજપૂત સમાજમાં રોષ ફાટી નીકળ્યો. સમાજના આગેવાનોએ રૂપાલાને માફી માંગવાનો આદેશ કર્યો. અન્યથા રસ્તા પર ઉતરવાની રાજપૂત સમાજે ચીમકી ઉચ્ચારી. તો વિરોધ, વંટોળ અને વિવાદના મંડાણ પારખી ગયેલા રૂપાલા હરકતમાં આવ્યા અને બે હાથ જોડીને સમાજની માફી માંગી. રૂપાલાએ સ્પષ્ટતા કરી કે તેમનો ઈરાદો કોઈ સમાજ કે વ્યક્તિની લાગણી દુભાવવાનો નહોતો. તેમ છતાં જો નિવેદનથી કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું દિલગીર છું અને તેઓએ માફી માંગવા સાથે આ વિવાદે અહીં જ પૂર્ણ કરવાની પણ વિનંતી કરી. અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું. મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું, પણ એ નતા હટ્યા. આ 1000 વર્ષે રામ એના ભરોસે આવ્યો છે. આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માંગુ છું. એમને કોઈને એમની ગરિમાને ઘસરકો પહોંચાડવાનો મારો કદી ઈરાદો ન હોય એવી મારી નમ્ર સ્પષ્ટતા કરું છું અને આપ સૌને આ વિષયને અહીંયા પૂરો કરવા માટેની વિનંતી કરું છું. તો રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો. કોંગ્રેસ નેતા પાર્થિવરાજ કઠવાડિયાએ પરસોત્તમ રૂપાલાના નિવેદનની નિંદા કરી. પાર્થિવરાજ સિંહે રૂપાલાને સલાહ આપી કે ભૂતકાળમાં ડોક્યું કરો અને ક્ષત્રિય સમાજે આપેલા બલિદાનથી અવગત થાવ. પરસોત્તમ રૂપાલાનું જે નિવેદન, રાજકીય નિવેદન હમણાં જે સામે આવ્યું છે એ સમગ્ર ક્ષત્રિય સમાજને અપમાનિત કરતું નિવેદન છે, નિંદનીય છે. જે પ્રકારની રાજનીતિ કરવા માટે જે પ્રકારના નિવેદન પરસોત્તમ રૂપાલા આપી રહ્યા છે, બિલો ધ બેલ્ટ નિવેદનો, ઓછી રાજનીતિ, એમની ભાષાથી સ્પષ્ટ ઝલકાય છે. પરસોત્તમ રૂપાલા, આપ સૌરાષ્ટ્રમાંથી આવો છો, આપને કહું તો સૌરાષ્ટ્રની રસદાર નામનું પુસ્તક ઝવેરચંદ મેઘાણીનું વાંચી લેજો અને પછી કહેજો કે ક્ષત્રિય સમાજે કયા પ્રકારના બલિદાન કર્યા છે કે નહીં. પોતાના આંગળીનું ટીપું પણ જેમની વિરાસતે ના વહાવ્યું હોય દેશ માટે, એ આજે ક્ષત્રિય સમાજને આ પ્રકારે પોતાની રાજનીતિ માટે અપમાનિત કરવાનો પ્રયત્ન કરે, આ બિલકુલ સહનીય નથી.